નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કચ્છમાં આજકાલ વારંવાર ભૂકંપ આવી રહ્યા છે। ગઈકાલે કચ્છના રાપરમાં એક દિવસમાં 3 આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 4ની આસપાસ નોંધાઈ હતી। તો મિત્રો, વારંવાર આવતા ભૂકંપના આંચકા વચ્ચે નિષ્ણાતોએ હજુ આ વિસ્તારમાં વધુ ભૂકંપના આંચકાની આશંકા વ્યક્ત કરી છે। जी हाँ मित्रों, तो तमने વધુમાં વિગતવાર જણાવીએ કે કચ્છ યુનિવર્સિટીના જીઓલોજિસ્ટ ગૌરવ ચૌહાણે મોટા ભૂકંપની આશંકા વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે જીઓલોજિસ્ટે કચ્છમાં 10 ફોલ્ટ લાઇન સક્રિય હોવાનો દાવો કર્યો છે। તો ફોલ્ટ લાઇનના કારણે કચ્છમાં ભૂકંપનું પ્રમાણ વધ્યું છે। કચ્છમાં ગઈકાલે સવારે 4.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। તો મિત્રો, ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ એટલે કે ISR અને હિમાચલ પ્રદેશની મહારાજા અગ્રસેન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસ મુજબ રાજ્યની નીચે અનેક ફોલ્ટ લાઇનો એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેના કારણે વારંવાર ધ્રુજારી અને ભૂકંપ આવે છે। તો મિત્રો, આ અભ્યાસનું તારણ 2001ના વિનાશક ભૂકંપની 25મી વર્ષગાંઠના લગભગ 1 મહિના પહેલાં આવ્યું હતું। તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ અભ્યાસના આધારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।